હવે અહીંયા જુઓ, અહીંયા આપણી છે ગણો અને ઉદાહરણ પ્રમાણે લખો. ગણો અને ઉદાહરણ પ્રમાણે લખો. તો અહીંયા 4 દશક અને 1 એકમ, તો અહીંયા 41 થયા. પછી અહીંયા નીચે જુઓ તો 1 2 3 4, 1 2 3 4, 4 જૂથ આપેલા છે તો અહીંયા 4 લખી દેવાના. છૂટી દિવાસળી કેટલી આપેલી છે તો 1 2 3 4, તો 40, 40 ને 4 44, તો અહીંયા લખવાના 44. લખ્યા 44. બરાબર. કેવી રીતે? તો 10, 10 ની અંદર 10 ઉમેરો એટલે 20, 20 ની અંદર 10 ઉમેરો એટલે 30, 30 ની અંદર 10 ઉમેરો એટલે 40, 40 પછી 41, 42, 43, 44 થયા 44. હવે અહીંયા જુઓ 1 2 3 4, તો અહીંયા 4 લખી દેવાના. પછી 1 2 ને 3, તો અહીંયા 3 લખ્યા, તો અહીંયા લખ્યા 43. કેવી રીતે? 10, 20, 30, 40, 41, 42 અને 43, તો અહીંયા લખ્યા 43. પછી અહીંયા જુઓ 1 2 3 4, પછી છૂટી કેટલી છે તો 1 2 3 4 5 6 7 8 9 10, 10 હોય. ફરી ગણો કેટલી છે તો 1 2 3 4 5 6 7 8 9 ને 10 છે. કમ્પ્લીટ 10 છે. અહીંયા જુઓ 10 દિવાસળી છૂટી, તો અહીંયા 10 લખી દઈએ આપણે. હવે કેવી રીતે લખીશું આપણે ત્યાં આગળ? તો જુઓ 10 20 30 40, 40 ની અંદર 10 ઉમેરીએ એટલે 50, તો અહીંયા લખી દઈએ 50. લખ્યા. હવે અહીંયા 1 2 3 4, તો અહીંયા 4 લખ્યા. છૂટી કેટલી છે 1 2 3 4 5 6, 40 ની અંદર 6 ઉમેરીએ એટલે 46. કેટલા થશે? 46. 40 ની અંદર 6 ઉમેરતા કેટલી સંખ્યા થાય છે? 46. હવે જુઓ 1 2 3 4, છૂટી કેટલી 1 2 3 4 5, 40 ની અંદર 5 ઉમેરતા કેટલા થાય? 45. તો અહીંયા લખ્યા 45. લખી દીધા. હવે અહીંયા જો આગળ ખાલી બોક્સમાં સંખ્યા લખવા, વસ્તુ ગણો અને જરૂર હોય ત્યાં દોરો. અહીંયા જુઓ બોક્સમાં સંખ્યા અમુકમાં લખેલી છે અને અમુકમાં આપણે લખવાની છે, અને જ્યાં વસ્તુઓ જરૂર હોય તે આપણે શું કરવાની છે? દોરવાની પણ છે. તો અહીંયા 41, તો 1 2 3 4 અને એકમમાં 1, 40 ને 1 41 થઈ. 40 ને 1 41 થઈ. પછી જુઓ 1 2 3 4, 4 લખ્યા. પછી 1 2 3 4 5 6 7 8, તો અહીંયા લખીએ 8. તો અહીંયા લખીએ 4 ને 8. કેટલા થશે 4 ને 8? 40 ને 8 48. કેટલા? 40 ને 8 48 થયા. પછી જો અહીંયા 1 2 3 4, 1 2 3 4 5 6, તો અહીંયા 46 બોક્સમાં લખેલા છે. જોવા મળે છે. કેટલા લખેલા છે? 46. 40 ની અંદર 6 ઉમેરતા કેટલા થાય છે? 46. એક બે ત્રણ ચાર, 1 2 3 4, અહીંયા 2, તો અહીંયા દિવાસળી દોરીએ 2. બરાબર. અહીંયા લખ્યા 2.
40 ને 2 42, 40 ને 2 42 લખ્યા ત્યાં. પછી જો અહીંયા 1 2 3 4 4 લખ્યા. હવે જુઓ છૂટા કેટલા છે એકમમાં? 1 2 3 4 5 6 7 8 9. તો અહીંયા લખ્યા 9. તો 40 ની અંદર 9 ઉમેરતા કેટલી સંખ્યા મળે છે આપણને? તો 49. કેટલા? 49. હવે અહીંયા જુઓ 1 2 3 4. હવે અહીંયા લખ્યા છે 43. તો અહીંયા 3 લખી દઈએ અને અહીંયા દિવાસળી કેટલી દોરવાની? 3 લખી. અહીંયા દિવાસળી 3 દોરી. 40 ને 3 43 તો લખી છે ત્યાં. હવે અહીંયા જુઓ 1 2 3 4 અને અહીંયા 1 2 3 4. તો 40 ને 4 કેટલા થાય? 40 ને 4 44. તો અહીંયા લખીએ 44. અહીંયા 40 લખેલા છે તો એકમમાં 0 અને દશકમાં 4. તો અહીંયા કશું દોરવાનું નથી તો અહીંયા 4 આપ્યા. તો 40 કેવી રીતે થાય? તો 10 20 30 40 થયા. 40 થયા કે નહીં? પછી અહીંયા જુઓ નીચે શું આપ્યું છે? 41 થી 50 સુધીની ખૂટતી સંખ્યાઓ લખો. 41 થી 50 સુધીની ખૂટતી સંખ્યાઓ લખો. તો અહીંયા ખૂટતી સંખ્યા આપણે લખવાની છે. જુઓ 41 42 43 44 45 46 47 48 49 50. તો અહીંયા જે ખૂટતી સંખ્યા આપણે છે 41 પછી 45 અને 50 એ સંખ્યા લખેલી છે. એની અંદર આપણે જે ખૂટતી સંખ્યા હોય એ શું કરવાની છે? લખવાની છે. બરાબર. તો અહીંયા 41 છે તો અહીંયા લખીશું 42. 42 પછીની 43, 43 પછી 44 પછી 45, 45 પછી 46, 46 પછી 47, 47 પછી 48, 48 પછી 49, 49 પછી 50. અહીંયા લખીશું 51. જુઓ અહીંયા શું લખીશું પછી? 41, 41 પછી 42 પછી 43 44 45 46 47 48 49 અને 50 થઈ ગયા. અહીંયા શું કર્યું? 41 થી 50 સુધીની ખૂટતી સંખ્યાઓ લખો. તો અહીંયા 41 થી 50 સુધીમાં જે ખૂટતી હતી સંખ્યા એ સંખ્યાઓ આપણે લખી. બરાબર. હવે અહીંયા આગળ જુઓ. આગળ શું આપેલું છે? ટ્રેનના ડબ્બામાં જવાબ લખો. ટ્રેનના ડબ્બામાં શું લખવાનું છે? આપણે જવાબ લખવાના છે. તો અહીંયા જુઓ 40 ને 7 47. તો અહીંયા લખીએ 47. 40 ને 7 47. અહીંયા આપે છે 40 ને 9 40 ને 4. તો અહીંયા લખીએ 44. લખ્યા. 40 ને 4 44. પછી અહીંયા લખીએ 40 ને 6 તો 46. 40 ને 6 46. 40 ને 8 48. 40 ને 8 48. હવે અહીંયા આપે છે 40 ને 10 તો 40 ને 10 50. કેટલા થાય છે? 40 ને 10 50. 40 ની અંદર 10 ઉમેરે એટલે કેટલી થાય સંખ્યા? 50. કેટલા થાય? 50. તો અહીંયા આપણે જોયું કે ખાલી બોક્સમાં
સંખ્યા લખવા વસ્તુ ગણો અને જરૂર હોય ત્યાં દોરો. એ આપણે દોરી અને અહીંયા 21 થી 50 સુધીની ખૂટતી સંખ્યાઓ તમારે પણ તમારી નોટબુકની અંદર લખવાની છે. અહીંયા ટ્રેનના ડબ્બામાં જવાબ લખો. એ પણ તમારે 40 ને 7 બરાબર 47 એવી રીતે તમારે નોટબુકની અંદર લખવાની રહેશે. હવે આગળનું છે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.